મારી પત્નીને તે લોકો મારી નાખશે તેને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે। આ શબ્દો છે જેલવાસ ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના। ઇમરાન ખાને આ આરોપ પાકિસ્તાનની સેના પર લગાવ્યા છે। ઇમરાન ખાનના આ આરોપને કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે। ઇમરાન ખાનના આરોપોનો કોઈ સાચા ગણાવી રહ્યું છે તો કોઈ તર્ક વિનાના આરોપ ગણાવે છે। મહત્વનું છે કે પાકિસ્તાનમાં અગાઉ એવી ઘટનાઓ બની છે જેમાં જેલમાં બંધ આરોપીના રહસ્યમય મોત થયા હોય અથવા તો તેમને ઝેર આપવામાં આવ્યું હોય। તેવામાં ઇમરાન ખાનના આરોપોને અહીં નકારી શકાય તેમ નથી અને આ જ કારણસર ઊંડાણપૂર્વકની તપાસના પણ આદેશ અપાયા છે। કયા કારણથી ઇમરાને આ આરોપ લગાવ્યા છે, ઇમરાનના આરોપને અહીં ગંભીરતાથી લેવાશે કે નહીં, જોઈશું આ રિપોર્ટમાં। જેલમાં બંધ ઇમરાન ખાનને લાગ્યો ડર। જેર દઈને બેગમને મારી નાખશે તેવો ભય। કોર્ટના દ્વાર ખખડાવી ઇમરાને માંગી મદદ। તોશાખાના કૌભાંડ કેસમાં ઇમરાન ખાન અને તેમના પત્નીને 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ઇમરાન ખાન હાલ જેલમાં બંધ છે તો બુશરા બીવીને નજરકેદ રાખવામાં આવી છે। જેલમાં બંધ ઇમરાન ખાને કોર્ટ સમક્ષ ગંભીર આરોપ મૂક્યા છે। ઇમરાન ખાને તેની પત્નીને જેર આપવામાં આવતું હોય તેવા આરોપ લગાવ્યા છે। આરોપ સીધા પાકિસ્તાનની સેના અને સેના અધ્યક્ષ આમીસ મુનીર પર લગાવવામાં આવ્યા છે। ઇમરાન ખાને મંગળવારે કોર્ટમાં આરોપ રજૂ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે મારી પત્ની બુશરા બીવીની હત્યા કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। તે હાલ જે ઘર બાની ગલામાં રહે છે ત્યાં તેને આપતા ભોજનમાં ધીમું ઝેર ભેળવવામાં આવી રહ્યું છે। બુશરાના શરીર પર તે ઝેરની અસર પણ જોવા મળી રહી છે। સદનસીબે તે જીવી રહી છે, પરંતુ તેની જીભ અને શરીર પર જે નિશાન છે તેનાથી સાબિત થાય છે કે તેને ઝેર આપવામાં આવી રહ્યું છે। ઇમરાન ખાન હાલ રાવલપિંડીમાં આવેલી અડિયાલા જેલમાં બંધ છે અને તેને તોશાખાના કેસની સુનાવણી દરમિયાન આરોપો લગાવ્યા હતા। ઇમરાન ખાને કોર્ટ સમક્ષ બુશરા બીવીનું મેડિકલ ચેકિંગ કરવાની અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની રજૂઆત કરી છે। મહત્વનું છે કે ઇમરાન ખાને આરોપ પાકિસ્તાનની સેના પર લગાવતા કહ્યું હતું કે હું જાણું છું આ બધા પાછળ કોણ જવાબદાર છે। જો મારી પત્ની બુશરાને કંઈ પણ થશે તો તેના માટે જવાબદાર પાकिस्तानના आर्मी चीफ જ હશે। कल इनका चेकअप होगा। कल ये डॉक्टर आने नहीं दे रहे थे। अब डॉक्टर शौकत खानम के लिए जब इसके ऊपर शोर मचा है तो अब उनको इजाज़त मिली है कि वो डॉक्टर मुआयना करेंगे। इमरान खान के लिए भी आएंगे और उनकी निगरानी में मुआयना होगा दोनों का, और फिर उसकी रिपोर्ट आ जाएगी इमरान खान की भी और बुशरा की। ઇમરાન ખાન પાકિસ્તાનની સેના અને ત્યાંની સરકાર પર સતત કોઈને કોઈ આરોપ લગાવતા આવ્યા છે। ચૂંટણી બાદ જે રીતે પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની સરકાર બની તેને લઈને પણ ઇમરાન ખાન નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે। પાકિસ્તાન હાલ દેવાના ડુંગર તળિયે દબાયેલું છે। લોટ ચોખા માટે પણ અહીંના લોકોને ફાંફા મારવા પડે છે। મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે। તે જ પાકિસ્તાનમાં દર મહિને ઇમરાન ખાન પાછળ 12 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે। જેલમાં બંધ ઇમરાન ખાનને પાકિસ્તાનમાં 1 કે 2 નહીં પરંતુ 7 કોટડી ફાળવવામાં આવી છે। ઇમરાન ખાનની સુરક્ષા માટે 14 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। તો આદિલિયા જેલમાં 10 કેદીઓની સુરક્ષા માટે 1 સુરક્ષાકર્મીને તૈનાત રાખવામાં આવ્યા છે। ઇમરાન ખાનને જેલમાં સુરક્ષા આપવામાં દર મહિને 12 લાખ પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ થાય છે। ઇમરાન ખાન પર નજર રાખવા માટે અનેક સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। ઇમરાન ખાન માટે રસોઈ ઘર પણ અલગ રાખવામાં આવ્યું છે અને અહીં અન્ય કેદી માટે રસોઈ બનાવવામાં નથી આવતી। મહત્વનું છે કે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી પીટીઆઈના નેતાઓને ઇમરાન ખાનને મળવા દેવામાં નથી આવતા। પૂર્વ વડાપ્રધાનના જીવને જોખમ છે તેવું કહીને મળવા નથી દેવામાં આવતા। મહત્વનું છે કે ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી જુદા જુદા કેસોના કારણે જેલમાં બંધ છે। સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ।